હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભૌતિક જગત એની આપણે આજે ચર્ચા કરીશું. પહેલાં આપણે વાત કરીએ કે ફિઝિક્સ વિષય એ કેટલો મહત્ત્વનો છે. તમે ધોરણ 10ની પરીક્ષા આપી ચૂક્યા છો અને એમાંથી બધા પરિણામની રાહ જોઈ રહ્યા છે. એવામાં કેટલાક વિદ્યાર્થીઓએ મન બનાવી લીધું છે કે અમારે સાયન્સ જ રાખવાનું છે. કેટલાક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે. બરાબર, આ બંને પ્રકારના વિદ્યાર્થીઓ જે છે એ લોકો આ વિડીયો અહીંયા નિહાળશે તો એને થોડી હું સાયન્સ વિશે થોડી માહિતી આપવા માગું છું કે સાયન્સની અંદર જ્યારે તમે ધોરણ 11માં પ્રવેશ લેશો ત્યારે તમને બે ગ્રુપમાંથી ચોઈસ કરવાનું હોય છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. એ ગ્રુપની અંદર કમ્પલસરી વિષયો તરીકે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો હોય જ છે, બરાબર, અને મેથ્સ એ ગ્રુપવાળાને મેથ્સ વિષય હોય છે. જો તમે બી ગ્રુપ રાખ્યું હોય તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો ભણવાનું જ છે, પણ મેથ્સના બદલે બાયોલોજી ભણવાનું. આમ એ ગ્રુપવાળાને 3 વિષયો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ. બી ગ્રુપવાળાને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. આ સિવાયમાં શાળામાં ભણાવાતા વિષયો તરીકે અંગ્રેજી જે ફરજિયાત વિષય છે અને સાથે સાથે સંસ્કૃત અથવા તો કોમ્પ્યુટર, બરાબર. આમ તમારે કુલ થિયરીમાં 5 વિષયોની પરીક્ષા આપવાની થાય. પછી તમે એ ગ્રુપ હોય તો મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, અંગ્રેજી, સંસ્કૃત અથવા કોમ્પ્યુટર બેમાંથી એક. જો બી ગ્રુપ હોય તો બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, અંગ્રેજી અને સંસ્કૃત અથવા કોમ્પ્યુટર. અહીં જે બી ગ્રુપવાળા છે એમને એક પ્રાયોગિક વિષય વધી જાય છે, કારણ કે બાયોલોજીમાં પ્રાયોગિક કાર્ય આવે છે, ગણિતમાં આવતું નથી. તેથી બી ગ્રુપવાળાએ થિયરીના તૈયારીની સાથે સાથે એમને ભૌતિક વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય હોય છે, રસાયણ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય હોય છે, જીવ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય હોય છે. 3 તો થયા જ. જો એને કોમ્પ્યુટર રાખ્યું હોય તો 4થું પણ થાય. 4 વિષયોમાં પ્રાયોગિક કાર્ય આવે, બરાબર. સંસ્કૃત રાખે તો માત્ર 3 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં. એ રીતે એ ગ્રુપવાળો વિદ્યાર્થી હોય એને ગણિત હોવાથી પ્રાયોગિક કાર્ય હોતું નથી, તો એને માત્ર ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય કરવું પડે. અને જો કોમ્પ્યુટર અથવા સંસ્કૃતમાંથી કોમ્પ્યુટર રાખ્યું હોય તો વધારામાં કોમ્પ્યુટરનું પણ પ્રાયોગિક કાર્ય એને કરવું પડે. આ થઈ એના વિષયોની વાત, બરાબર. પછી આપ જે ડૉક્ટર બનવા માગતા હોય, હોમિયોપેથી, આયુર્વેદિક ડૉક્ટર, ફિઝિયોથેરાપી, બરાબર, આવી બધી શાખામાં જવા માગતા હોય, નર્સિંગ, તો એને બાયોલોજી વિષય પસંદ કરવો પડે, એટલે કે બી ગ્રુપ રાખવું પડે. અને એન્જિનિયર બનવા માગતા હોય તો એ લોકોએ એ ગ્રુપ રાખવું પડે. હવે એન્જિનિયરો માટે તો ફિઝિક્સ જરૂરી જ છે, આપણે જાણીએ છીએ. બાયોલોજી માટે ઘણા એવું કે બાયોલોજીમાં અમારે તો શું ફિઝિક્સની જરૂર પડે, છતાં ભણાય કરે છે. તો બાયોલોજીની અંદર તમે જો જે ડૉક્ટર બનાવે ને, ડૉક્ટર, તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ, પહેલું કામ શું કરે? તો પહેલું કામ એ સ્ટેથોસ્કોપથી એ ધબકારા જુએ છે, આમ કાનમાં લગાવે. સ્ટેથોસ્કોપ એ પણ ભૌતિક વિજ્ઞાનને લગતું સાધન છે. પછી બ્લડ પ્રેશર માપશે લગાવીને પટ્ટો, એ પણ ભૌતિક વિજ્ઞાનને લગતું સાધન છે, બરાબર. પછી તમને એમ કહેશે કે તમારા બ્લડ અને યુરિનનો ટેસ્ટ કરાવવો પડશે. તમે લેબોરેટરીમાં જશો તો ત્યાં પણ એક મોટા મશીનો મૂક્યા હશે, એ પણ ભૌતિક વિજ્ઞાન દ્વારા જ શક્ય બન્યું છે. તમને એમ કહેવામાં આવશે કે એક્સરે કઢાવો, તો એક્સરે મશીન પણ એક ભૌતિક વિજ્ઞાનની ટેકનોલોજીને જ દેન છે, બરાબર. ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોને જ આ બધું આભારી છે, બરાબર. પછી કોઈ સિટી સ્કેન આવે, MRI આવે, આ બધામાં પણ ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોનો જ ઉપયોગ કરીને આ સાધનો બનાવવામાં આવ્યા છે. એટલે બાયોલોજી અને ફિઝિક્સ એનો સમન્વય કરવામાં આવ્યો ત્યારે આ બધા સાધનો
બનાવવા શક્ય બન્યા અને ત્યારે આપણું જે જીવન છે એને આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને સારી રીતે ક્યોર ક્યારે કરી શકે, નિદાન ક્યારે કરે સારી રીતે, જ્યારે આવા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા યોગ્ય ચકાસણી થાય ત્યારે આપણે જે છે એ સાજા થઈએ છીએ. તો ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ તો છે જ, એના વગર તો આપણે દવા પણ નથી લેતા ટેસ્ટ વગર. બરાબર? ચલો, તો ભૌતિક વિજ્ઞાન ભણવું જરૂરી છે. તો પહેલાં આપણે અહીંયા વાત કરી લઈએ થોડી. ભૌતિક વિજ્ઞાન એને આપણે અંગ્રેજીમાં આપણે રૂટ ફિઝિક્સ કહીએ છીએ, ફિઝિક્સ. તો આ ફિઝિક્સ શબ્દ ખરેખર તો ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે નેચર. આપણી આજુબાજુની જે દુનિયા છે એ દુનિયાને સમજવાનું વિજ્ઞાન. બરાબર? એને આપણે કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન. સંસ્કૃતમાં એને ભૌતિકી પણ કહેવામાં આવે છે. હવે આપણને આની જરૂર ક્યારે પડી? બરાબર? તો આપણે મનુષ્ય જે છે ને એ વર્ષોથી જે કંઈ બી ઓબ્ઝર્વેશન કરે છે ને એ ઓબ્ઝર્વેશન કરીને એની પાછળ લોજિક દોડાવવાનો ટ્રાય કરે. તમે કંઈ ઘટના જોઈ તમારી આજુબાજુ, કંઈ ઘટના બની, તમને એવું લાગે કે આ ઘટના બની, પછી તમે ચૂપ બેસવાના, તમારું મગજ જે છે ને તરત દોડતું થઈ જાય. આવું કેમ થયું હશે, શા માટે થયું, કેવી રીતે થયું? બરાબર? અને આ બધી આતુરતાના કારણે જ બધી ન્યૂઝ ચેનલોની ટીઆરપી વધી રહી છે. એ જાણવા માટે કેમ થયું, શું થયું, શેના લીધે થયું, ન્યૂઝપેપર ને ટીવી. એ જે મગજ છે ને કેમ થયું, શું થયું, એ જાણવા માટેની વૃત્તિના કારણે આપણે જે છે આ વિજ્ઞાનનો જન્મ થયો. આકાશમાં ચમકતા તારા કેમ ચમકે છે, આવા પ્રશ્નો ઊભા. અવકાશીય પદાર્થો દિવસ રાત્રિમાં પુનરાવર્તન કેવી રીતે થાય છે. ઋતુઓનું વાર્ષિક ચક્ર, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધું કેવી રીતે બદલાય છે. સમુદ્રમાં ભરતી ઓટ કેવી રીતે આવે. જ્વાળામુખીઓ અમુક સમયે જ અચાનક જ ફાટે છે. ધરતીકંપ, મેઘધનુષ્ય મનુષ્ય માટે કાયમ આશ્ચર્યના સ્ત્રોત રહ્યા છે. આ બધી ઘટનાઓ એને જોઈ, પણ આ બધી કુદરતી ઘટનાઓ જે છે ને એને સમજવાનો એને પ્રયાસ કર્યો. અને એમાંથી એને શું કર્યું કે આ બધી જે ઘટનાઓ છે એનું એક વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો. અને એ અભ્યાસ દ્વારા એને એ ઘટનાઓમાંથી અર્થપૂર્ણ એક પેટર્ન અને અર્થપૂર્ણ સંબંધો શોધી કાઢ્યા, જેને આપણે નિયમો કહીએ છીએ વિજ્ઞાનના. અને આ નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ એને ટેકનોલોજીમાં કર્યો. અને એ ટેકનોલોજીના કારણે આજે તમે મને ઘરે બેઠા મોબાઈલમાં એક ક્લિક દ્વારા સાંભળી રહ્યા છો. એ ટેકનોલોજી જ છે. જો મનુષ્ય આટલો ક્યુરિયસ ના હોત આસપાસની દુનિયાને જાણવા માટે, તો પછી આ બધું શોધાયું જ ના હોત, આટલી બધી ટેકનોલોજી આગળ વધી જ ન હોત. બરાબર? સાયન્સ એટલે અરબી ભાષામાં એને ઇલ્મ કહેવામાં આવે છે, ઉર્દુ ભાષામાં ઇલ્મ. અરબી એટલે ઉર્દુની નજીકની ભાષા થોડી. બરાબર? ઇલ્મ એટલે કે જાણવું. બરાબર? હવે ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી બ્રાન્ચ છે. એ બ્રાન્ચની અંદર કઈ વસ્તુનો અભ્યાસ થાય છે એની આપણે હવે વાત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભૌતિક વિજ્ઞાનની વિવિધ શાખાઓની વાત કરીએ. તો ભૌતિક વિજ્ઞાન જે છે 1900ની સાલની પહેલાંનું જે વિજ્ઞાન છે એને ક્લાસિકલ ફિઝિક્સ કહેવામાં આવે છે. અને 1900 પછી જે આવ્યું 20મી સદીનું એને કહેવાય આધુનિક ભૌતિક વિજ્ઞાન. ક્લાસિકલમાં યંત્રશાસ્ત્ર આવે, જેની અંદર સ્ટેટિક એટલે કે સ્થિર અને ડાયનેમિક એટલે ગતિશીલ. સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થો અને ગતિશીલ અવસ્થામાં રહેલા પદાર્થોનો અભ્યાસ. બરાબર? પછી આની અંદર વેગ, પ્રવેગ, સ્થાનાંતર, પથ લંબાઈ એના વિશેનો અભ્યાસ આવે. બળ વિશે આવે. થર્મોડાયનેમિક્સ અને વાયુનો ગતિવાદ. થર્મોડાયનેમિક્સની અંદર ઉષ્મા અને ઉર્જાના વિવિધ સ્વરૂપોનો અભ્યાસ. આપણે જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી જોઈએ છીએ એ થર્મોડાયનેમિક્સને આભારી છે. ઉષ્મા એન્જિન, રેફ્રિજરેટર. બરાબર? આ બધો અભ્યાસ એમાં થાય. વાયુનો ગતિવાદ, તો એ વાયુઓ સાથે સંકળાયેલા ભૌતિક વિજ્ઞાનના ગુણધર્મો. બરાબર? એની આપણે ચર્ચા એમાં થશે.
ઓપ્ટિક્સ એટલે પ્રકાશનો અભ્યાસ. ઓપ્ટિક્સમાં બે પ્રકાર અંદર બીજી એક બ્રાન્ચ પડે કે પ્રકાશ જે છે તરંગ સ્વરૂપ છે અને પ્રકાશ એ કિરણ સ્વરૂપ છે. પ્રકાશ કિરણ સ્વરૂપ છે તમે 10મા ધોરણમાં ભણી ગયા, લેન્સ અરીસાઓનું વિજ્ઞાન, બરાબર. પછી આગળ જતાં તમે અહીંયા એક લેન્સ અને અરીસાઓ વિશે તો ભણશો જ 12 સાયન્સમાં, પણ એની સાથે સાથે એક વધારાનું તમે એમાં પ્રકાશ તરંગનું તરંગ સ્વરૂપ પણ ભણશો, જેમાં વિવર્તન, વ્યતિકરણ અને ધ્રુવીભવન આવી બધી ઘટનાઓ પણ આપણે ભણીશું. ઇલેક્ટ્રિસિટી મેગ્નેટિઝમ એટલે પહેલાં એવું માનવામાં આવતું કે વિદ્યુત અલગ શાખા છે અને ચુંબકત્વ અલગ શાખા છે. પછી ઓર્સ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો એના આધારે, અને પછી બીજા અન્ય વૈજ્ઞાનિકો આવ્યા, બાયોસાવર, હેનરી, બરાબર. આ બધા વૈજ્ઞાનિકોએ જે પ્રયાસો કર્યા એના આધારે, માઇકલ ફેરાડે, એના આધારે આપણે એ બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શક્યા, બરાબર. આમ વિદ્યુતનો અભ્યાસ, ચુંબકત્વનો અભ્યાસ અને તેમની વચ્ચેનો પરસ્પરનો સંબંધનો અભ્યાસ આ ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ શાખામાં કરીશું. એકોસ્ટિક એટલે ધ્વનિને લગતું વિજ્ઞાન, બરાબર. ધ્વનિને લગતું વિજ્ઞાન એટલે જેટલા પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એમાં એનો સમાવેશ થાય. પછી એ સિવાય અલ્ટ્રાસાઉન્ડ આવે, સોનાર આવે છે, જે રીતે રડાર હોય ને એ રીતે પાણીની અંદર સમુદ્રમાં ઊંડાઈ માપવા માટે સોનાર આવે, બરાબર. અલ્ટ્રાસાઉન્ડ તો એ સાઉન્ડ જ છે એક પ્રકારનો, એના રિલેટેડ અભ્યાસ. હિયરિંગ, જે લોકો સાંભળી શકતા નથી એવા લોકો માટે જે સાંભળવાના મશીનો જે બનાવવામાં આવ્યા એ પણ આ બ્રાન્ચમાંથી જ ઉદ્ભવ્યા છે, ધ્વનિના અભ્યાસ ઉપરથી. એસ્ટ્રોફિઝિક્સ, અવકાશીય પદાર્થોનો અભ્યાસ, બરાબર. સાપેક્ષવાદ એટલે અવકાશ, સમય અને પ્રકાશ કરતાં વધુ ઝડપથી કોઈ પદાર્થ ગતિ કરે તો શું થાય એના રિલેટેડ અભ્યાસ, બરાબર. અને હજી આપણે જાણતા નથી કે શું બ્રહ્માંડમાં પ્રકાશ કરતાં વધુ ઝડપથી કોઈ પદાર્થો ગતિ કરે છે કે નહીં. હજી આ બાબતે આપણે શ્યોર નથી, બરાબર. કારણ કે બ્રહ્માંડ અનલિમિટેડ છે. જે જગ્યાએ આપણે કદી ગયા જ નથી એના વિશે આપણે કોઈ પણ ગેરંટી લઈ શકીએ નહીં. આપણે ધારણા કરી શકીએ કે ભાઈ મારી આજુબાજુ કોઈ એવો પદાર્થ નથી જે પ્રકાશ કરતાં વધુ ઝડપે જઈ શકે, તો એવું માનવાનું કોઈ કારણ નથી કે બ્રહ્માંડમાં પણ એવો કોઈ પદાર્થ નહીં જ હોય, એવો કોઈ ગ્રહ નહીં હોય. એવું હોઈ શકે, કારણ કે આપણે જોયું નથી એટલે બે શક્યતાઓ આપણે માનવી પડે, બરાબર. પછી મોડર્ન ફિઝિક્સમાં ક્વોન્ટમ ફિઝિક્સ આવે, બરાબર. એનો પાયો સાપેક્ષવાદે નાખ્યો અને એના પછી આઇન્સ્ટાઈને આનો ક્વોન્ટમ ફિઝિક્સનો જે પહેલો પાયો નાખ્યો, ફોટો ઇલેક્ટ્રિક અસર, પરમાણુ કક્ષાએ અસતતપણું, એને પ્રકાશ તરંગ સ્વરૂપ છે એનાથી પણ અલગ એક વિચાર આપ્યો કે પ્રકાશ કણ સ્વરૂપ છે, પ્રકાશનું ક્વોન્ટમીકરણ, બરાબર. પછી એટમિક ફિઝિક્સ, એમાં અણુઓના બંધારણ અને તેમના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં ન્યુક્લિયસોનું બંધારણ અને બે ન્યુક્લિયસ વચ્ચે જે પ્રક્રિયાઓ થાય, રેડિયો એક્ટિવિટીની ઘટના, એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. મોલેક્યુલર ફિઝિક્સમાં અણુઓનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. હાઈ એનર્જી ફિઝિક્સમાં નેચર ઓફ પાર્ટિકલ એટલે કે ન્યુક્લિયસની અંદરના જે પાર્ટિકલ છે એનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. કન્ડેન્સ મેટર ફિઝિક્સ, એની અંદર મટીરિયલ સાયન્સ, ઘન પ્રવાહી વાયુ પદાર્થો છે એ સિવાયના કોઈ નવા કોઈ સ્વરૂપો હોય, બરાબર. એ સ્વરૂપોથી આપણે કુદરતમાં હલકામાં હલકા પદાર્થો અને મજબૂતમાં મજબૂત પદાર્થો કેવી રીતે બનાવી શકાય, બરાબર. એની આપણે અભ્યાસ આમાં થાય છે. કન્ડેન્સ મેટર ફિઝિક્સ, એમાં મટીરિયલ સાયન્સ પણ આવી ગયું, નેનો ટેકનોલોજી આવી ગયું. તમે જોયું હશે કે અત્યારે તેજસ વિમાન ન્યૂઝમાં બહુ ફેમસ છે. આપણે ઇન્ડિયા ચાઇનાની બોર્ડર ઉપર તેજસ વિમાન આપણે મૂક્યું છે, વોચ ચાઇના સામે. તો તેજસ વિમાન જે છે ને એ હલકામાં હલકું વિમાન છે, બરાબર. તો એ હલકામાં હલકું વિમાન ક્યારે શક્ય બન્યું કે એવા મટીરિયલ શોધાયા કે જે વજનમાં હલકા હોય અને મજબૂત હોય અને તાપમાન પણ સહન કરી શકે, ઊંચા તાપમાને પણ પીગળે નહીં, બરાબર.
આ બધી થઈ ભૌતિક વિજ્ઞાનની શાખાઓ. તમે ભૌતિક વિજ્ઞાનના પ્રથમ પ્રકરણમાં કુદરતમાં બળો વિશેની ચર્ચા કરવાના છીએ. આપણે 4 પ્રકારના બળો હોય છે મેન, બરાબર? કયા 4 હોય છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ, બરાબર? આ સિવાય સંરક્ષણના નિયમો, ઉર્જા સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. બીજા ચેપ્ટરમાં માપન અને એકમ પદ્ધતિઓનો અભ્યાસ કરીશું, ત્રુટિઓનો અભ્યાસ કરીશું. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે વેગ, પ્રવેગ, એક પરિમાણમાં ગતિનો અભ્યાસ. ચોથા ચેપ્ટરમાં આપણે દ્વિપરિમાણમાં ગતિનો અભ્યાસ. ત્યારબાદ બળો, ન્યૂટનના નિયમોનો અભ્યાસ. પછી કાર્ય ઉર્જા, પાવર, એનો અભ્યાસ. પછી ચાક ગતિ, પરિભ્રમણ, રોટેશન ગતિ થતી હોય, આમ પંખો જે ફરે છે એને ચાક ગતિ કહેવાય, એનો અભ્યાસ. ત્યારબાદ 8મું ચેપ્ટર આવશે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણનો અભ્યાસ. પછી ભાગ 1 પૂરો થાય. ભાગ 2ની અંદર આપણે દ્રવ્યના ગુણધર્મોનો અભ્યાસ, પ્રતિબળ, વિકૃતિ, એ બધા ગુણધર્મો, સ્થિતિસ્થાપકતા, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થો કેવા હોય એનો અભ્યાસ કરીશું. બીજા ભાગમાં બીજું ચેપ્ટર એટલે કે 10મું ચેપ્ટર આવે ફ્લુઇડ મિકેનિક્સ, તરલનું શાસ્ત્ર. તો તરલમાં આર્કિમિડીઝનો સિદ્ધાંત આવે, બર્નૌલીનો સિદ્ધાંત આવે, બરાબર? કોઈ દડો જે છે હવામાં સ્વિંગ કેવી રીતે થાય એના વિશેનું વિજ્ઞાન, બરાબર? પછી એના પછીનું પ્રકરણ આવે એમાં થર્મોડાયનેમિક્સ આવે, બરાબર? થર્મોડાયનેમિક્સ એની અંદર ઉષ્મા વહનના નિયમો, ઉષ્માનયન એટલે કે ઉષ્માનું પ્રસરણ, પછી ઉષ્માનયન, ઉષ્મા વિકિરણ, આ બધાનો અભ્યાસ કરીશું. પછી આપણે થર્મોડાયનેમિક્સના નિયમો, શૂન્યક્રમનો નિયમ, પ્રથમ નિયમ, સમતાપી પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા, સમદાબી પ્રક્રિયા, આવી બધી થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરીશું. રેફ્રિજરેટરનો સિદ્ધાંત, ઉષ્મા એન્જિન એનો સિદ્ધાંત, બરાબર? કાર્યક્ષમતા. ત્યારબાદ આપણે આગળ એના પછી ચેપ્ટર આવે વાયુનો ગતિવાદ. વાયુનો ગતિવાદમાં વાયુઓ એકબીજાથી છૂટા હોય જ્યારે ને એકબીજા ઉપર આંતરક્રિયા ન કરતા હોય તેવી સ્થિતિમાં તેમનો તાપમાન સાથેનો સંબંધ, બરાબર? વાયુના સરેરાશ વેગનો તેમના તાપમાન સાથેનો સંબંધ, એના વિશે પણ અભ્યાસ કરીશું, બરાબર? ત્યારબાદ આપણે સરળ આવર્ત ગતિ એનો અભ્યાસ કરીશું. દોલન ગતિ, કંપન ગતિ, સાદા લોલકની ગતિ, બરાબર? એના વિશે એના પછી લાસ્ટ ચેપ્ટર આવે તરંગો, બરાબર? એમાં પ્રગામી તરંગો અને સ્થિત તરંગો. અમુક તરંગો એવા હોય જે એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિ કરે, સૂર્યમાંથી નીકળતા તરંગો પૃથ્વી સુધી આવે, બરાબર? અમુક તરંગો એવા હોય જે એક જગ્યાએ સ્થિર જ હોય, ઉર્જાની દ્રષ્ટિએ સ્થિર હોય. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર જે વાઇબ્રેશન થાય છે એ એનર્જી એક જગ્યાએ ફિક્સ જ છે, બરાબર? એટલે બે જડિત આધાર વચ્ચે ઉર્જા રહેતી હોય તો એ સ્થિત તરંગ, એની સાથે સંકળાયેલું જે તરંગો હોય એને સ્થિત તરંગ કહેવાય, બરાબર? આમ સ્થિત તરંગો, પ્રગામી તરંગો, પછી બીટ્સ કોને કહેવાય, ડોપલર અસર કોને કહેવાય, આવા ઘણા બધા પ્રશ્નો છે. એવા મુદ્દાઓ છે જે તે વખતે સાંભળ્યા નહીં હોય. એટલે હવે અહીંયા આપણે જે છે નેક્સ્ટ લેક્ચરથી આપણે ટુ ધ પોઈન્ટ જે પ્રશ્ન આપણે પરીક્ષામાં લખવાના છીએ એ મુજબ જ ચર્ચા કરીશું, બરાબર? થેન્ક યુ.